જય માતાજી। એચઆર પ્રક્રિયા મતદાર યાદી સુધારણા આપણે ગુજરાતમાં ચાલે છે અને દેશના અન્ય 12 રાજ્યોમાં ચાલે છે। તેમાં ખાસ કરીને બંગાળમાં અત્યારે આપણે જોઈ છીએ સમાચારમાં કે રોહિંગ્યા બાંગ્લાદેશીઓ પલાયન કરી રહ્યા છે, બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યા છે, કારણ કે તેમને ડર છે કે જો આમાં આપણે નામ ખુલશે અને આપણે બહારના દેખાશું અને પછી આપણે સરકાર પકડીને કે ડિટેશન કેમ્પમાં નાખે કે મોકલે તેની પહેલા આપણે સરહદ પાર કરી દઈએ। તેથી બાંગ્લાદેશીઓ રોહિંગ્યા બધા અત્યારે બાંગ્લાદેશની સરહદ નજીક એકઠા થઈ રહ્યા છે। પણ આ વાતાવરણ વચ્ચે આપણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આરોપ નાખવામાં આવે છે કે આ બોગસ મત જે અત્યારે આપણે ગુજરાતમાં છે તે ભાજપ દ્વારા ક્રિએટ કરવામાં આવ્યા છે અને તેનો ફાયદો ભાજપને જ થતો હતો। તે આપણે શ્રીમાન ગોપાલ ઇટાલિયાનો એક ઓડિયો સાંભળશું અને પછી આપણે રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ તેમનું ભાષણ 2 દિવસ પહેલા મોરબીમાં જે શ્રીમાન અમિત સાહેબને હાજરીમાં આપવામાં આવ્યું હતું કે કેવી રીતથી આ બોગસ વોટિંગ અને બોગસ મત 25 લાખ જેટલી સંખ્યા દૂર કરવામાં આવી તે સાંભળ્યું। પહેલા આપણે શ્રીમાન ગોપાલ ઇટાલિયાનો એક ઓડિયો સાંભળી અને પછી આગળ ચર્ચા કરી। ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા 10-20 લાખ લોકોના નામ બોગસ રીતે મતદાર યાદીમાં ભાજપે નખાવી દીધા છે। જો 10-20 લાખ મત એટલે કે વોટ કરવાવાળા મતદાર યાદીમાં નાખી દીધા હોય ભાજપે, તો અત્યારે ભાજપ દૂર શું કામ કરાવે? મતદાર યાદી સુધારણા કરાવે શું કામે? આગળ સાંભળો। આ 10-20 લાખ નામ એટલે હાર જીતની ગેપ। દરેક વિધાનસભામાં 5,000 થી લઈ અને 10,000 ના ગેપમાં વિધાનસભાની હાર જીત જ્યાં જ્યાં થતી હોય ભાજપની, ત્યાં આવા બોગસ નામ મતદાર યાદીમાં નાખી દે। જો આ મતદાર યાદી સુધારણા ચાલશે તો તેમાં નુકસાન ભાજપને જ થવાનું છે, તો ભાજપ અત્યારે શું કામે કરાવે છે? આ વિપક્ષ અત્યારે કોઈ સમજવા તૈયાર નથી, પણ આરોપ ભાજપ ઉપર નાખવાનો મતલબ છે, બીજું કાંઈ નથી। આગળ સાંભળો। બીજી રીતે શહેરોમાં પણ મતદાર યાદીમાં નામ હોય, ગામડાની મતદાર યાદીમાં પણ નામ હોય। શહેરમાં ચૂંટણી હોય ત્યારે શહેરમાં મત આપે ભાજપનો માણસ, ગામડામાં ચૂંટણી હોય તો ગામડામાં પંચાયતમાં મત આપે, નગરપાલિકામાં મત આપે, તાલુકા જિલ્લા પંચાયતમાં મત આપે। ભાજપે અનેક માણસોના ડબલ વોટિંગ કરાવ્યા, શહેરમાં પણ વોટિંગ, ગામડામાં પણ વોટિંગ। શહેર માની લ્યો અત્યારે હું શહેરમાં રહું છું, મતદાર યાદીમાં મારું નામ ગામડે હોય, મારા ગામમાં હોય, તો લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તો હું 2 જગ્યાએ કેવીથી મત કરી શકું? વિધાનસભાની ચૂંટણી હોય તો શહેરમાં અને ગામડામાં બંને જગ્યાએ એક સાથે જ રહેવાની છે। બીજું કે પંચમહાલ, જાલોદ, દાહોદ કે સાબરકાંઠા કે એ વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા માટે આવતા ભાઈઓ બહેનો જે છે એમના નામ પણ સ્થાનિક મતદાર યાદીમાં ભાજપના માણસોએ ઘુસાડી દીધા છે। હા, એ જ વાત છે જે બંગાળમાં અત્યારે લાગુ છે કે બાંગ્લાદેશથી આવતા જે પશ્ચિમ બંગાળમાં કાયમી રહેવાસ કરવા માંડ્યા અને તેમને આધાર કાર્ડ પણ મળી ગયા અને વોટિંગ લિસ્ટમાં નામ પણ ચડી ગયું અને અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે। એટલે મમતા દીદી રાષ્ટ્રપતિ લગી ચિઠ્ઠી લખે છે, ચુનાવ આયોગને ચિઠ્ઠી લખે છે કે એસઆઈઆર પ્રક્રિયા બંધ કરાવો। જો ભાજપ આવીથી બોગસ મત પેદા કરતી હોય તો તે એસઆઈઆર પ્રક્રિયા શું કામે કરાવે? જેના કારણે મજૂરોનું મતદાન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કરાવી શકાય અને 8, 10, 50, 100 મતની હાર જીત હોય તાલુકા પંચાયતમાં, એમાં પણ આ મતદાર યાદીમાં જો મજૂરોના નામ નાખી દે બીજા જિલ્લામાં તો ભાજપ જીતી શકે। કુલ મળીને મતદાર યાદીમાં ઘાલમેલ કરીને ભાજપ તમામ ચૂંટણીઓ જીતે છે। શું કામ? કે દરેક મતદાર યાદીમાં 20, 30, 40, 50, 100 નામ ખોટા વ્યક્તિઓના હોય છે। ખોટા વ્યક્તિઓના નામ હોય તો માની લો અત્યારે આ જે મતદાર યાદી સુધારણા હાલે છે તેમાં ભાજપને નુકસાન થવાનું છે, તો વિપક્ષ તમે કોંગ્રેસને સમજાવો, મમતા દીદીને સમજાવો, ટીએમસીમાં જે આપણે પશ્ચિમ બંગાળ છે તેમને સમજાવો કે આ મતદાર યાદી સુધારણા થવા જોઈએ, આનો વિરોધ કરવાની કોઈ જરૂર નથી, આમાં ભાજપને જ નુકસાન છે। હવે ચાલો આપણે આપણા રાજકોટના સાંસદ માનનીય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબનો એક ઓડિયો સાંભળી કે જેમને મોરબીમાં એક ભાષણ દરમિયાન શ્રીમાન અમિત શાહની હાજરીમાં આપેલ તે સાંભળીએ। પણ સાહેબ, આ બિહારની ચૂંટણી પહેલા
આપણી સામે વોટ ચોરીનો ખૂબ મોટો અને ગંભીર આક્ષેપ વિપક્ષોએ ચલાવ્યો અને વોટ ચોરીના આંદોલનની ગંભીરતા લઈ અને ભારતના ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ આપે જે એ કેસને સોલ્વ કર્યો અને મુદ્દામાલ પકડી પડ્યો ચોરીનો અને 25 લાખનો મુદ્દામાલ જે રદ કરી અને ચૂંટણી પંચમાં જમા કરાવ્યો એ માટે અમે તમને બધાને ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ. જેના કુળના મૂળ ભારતમાં નહોતા એ હંધાઈ ચોપડે ચડી મતદાન કરી અને લોકશાહીને ભ્રષ્ટ કરી રહ્યા હતા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી આદરેલા સ્વચ્છ ભારતના અભિયાનને આપણી શેરી ગલી અને આપણા ગામ ગોંદરાનેથી આગળ વધારીને આપણી ચૂંટણીની મતદાર યાદીનું સફળ અભિયાન સ્વચ્છતાનું જે ચલાવ્યું છે એ માટે હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપું છું. આપને બધાને પણ વિનંતી કરું છું કે સરમાં તમારા પાડોશીઓના બધાના નામો વ્યવસ્થિત લખાઈ જાય એનું આયોજન વ્યવસ્થાપૂર્વક કરજો અને ખોટા હોય એનું સફાઈ કરવાનું અભિયાન પણ ચલાવજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જો ખોટા મત ભારતે જ ક્રિએટ કર્યા હોય અને ભાજપે જ ક્રિએટ કર્યા હોય, ખોટી મતદાર યાદી ભાજપે જ બનાવી હોય, તો અત્યારે તેનું સફાઈ કામ ભાજપ સરકાર કેમ કરી શકે? કારણ કે ખોટ તો ભાજપ સરકારને જવાની છે. નથી આ કોંગ્રેસ વાળા સમજતા કે નથી ટીએમસી વાળા સમજતા, પણ આમ આદમી પાર્ટી સમજે છે તો તેમને સમજાવવું પડે બધાને કે આ ભાજપ સરકારને જ આને ફાયદો હતો, ભારતીય જનતા પાર્ટીને જ આને ફાયદો હતો. તેથી આ મતદાર યાદી સુધારણા થવા દો, પણ આનો વિરોધ તમે કરો માં. કારણ કે 25 લાખ મત બિહારમાંથી કટ થયા, એવીથી જો 25 લાખ મત ગુજરાતમાંથી કટ થાય તો આવનારા સમયમાં માની લ્યો જો ગોપાલ ઇટાલિયા કહે છે તેમ વાત સાચી હોય તો બીજેપી હારી જવાની, બરોબર. પરંતુ તેમનો ઉત્તમ દાખલો બિહારમાં રજૂ થયો. બીજેપી અને એનડીએ મજબૂત થઈને આવ્યું. 25 લાખ મત કપાણા તોય મજબૂત થઈને આવ્યું. કારણ કે આ બધી પ્રક્રિયા છે ને એ 70 વર્ષથી આપણે એકધારી ચાલતી આવતી હતી. 70-80 વર્ષથી જે દિનો દેશ આપણે આઝાદ થયો તે દિની ચાલતી આવતી હતી. અને 2000ની આસપાસમાં બાંગ્લાદેશથી રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓનું આવવાનું આપણા દેશમાં વધારે ચાલુ થયું. અને એ આવવાના ચાલુમાં બધાને આધાર કાર્ડ બનાવી દીધા, વોટિંગ લિસ્ટમાં નામ ઉમેરી દીધું, એટલે કે વોટર આઈડી કાર્ડ બનાવી દીધા. પરંતુ અત્યારે એસઆર પ્રક્રિયા છે તેમાં 2002 પહેલા તમારા કોઈ સંબંધીનું કે તમારું નામ વોટર લિસ્ટમાં હોવું જોઈએ. જે આ બોગસ મત છે ને તેમનું એકેયનું 2002 પહેલામાં નથી. તેથી જ આપણે જોઈશું કે બિહારની ચૂંટણીમાં પણ જોવા મળ્યું કે 1-2 ચૂંટણીમાં મતદાન કર્યું હોય પણ આ વખતે કપાઈ ગયું. અને બાંગ્લાદેશમાં તો એ આંકડો ક્યાં પોગે તે ક્યાંય ખબર નથી. કારણ કે 25 લાખ બિહારમાં કપાણા તો પશ્ચિમ બંગાળમાં તો કરોડે પોગી જાય, બરોબર. એટલે વિપક્ષને જો સમજવી તો સમજે. જય માતાજી.